ડભોઈ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય માર્ગ પર ડભોઈ નાંદોદી ભાગ રોડ નર્મદા કેનાલ પાસે સ્થાનિક તંત્ર અને કોન્ટ્રાક્ટરની એક મોટી અને જીવલેણ બેદરકારી સામે આવી છે. રોડની સાઈડમાં નાખવાના મોટા ભૂંગળા, કોઈપણ જાતના સાઇન બોર્ડ કે રેડિયમ વિના સીધા ચાલુ રોડ પર જ અડચણરૂપ બને તે રીતે મૂકી દેવામાં આવ્યા છે. સ્થાનિક વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો છે. સવાલો ઉઠી રહ્યા છે કે જો કોઈ મોટી દુર્ઘટના થશે તો જવાબદાર કોણ? રાત્રિના અંધારામાં મોતનું છટકું. દિવસના સમયે તો વાહન ચાલકોને આ ભૂંગળા દેખાઈ જાય છે અને તેઓ બચી જાય છે, પરંતુ ખરી આફત રાત્રિના સમયે સર્જાય છે. કોઈ રેડિયમ નહીં, ભૂંગળા પર કોઈ પણ પ્રકારના લાલ રેડિયમ પટ્ટા લગાવવામાં આવ્યા નથી. કોઈ લાઇટ કે સંકેત નહીં. ત્યાં ન તો કોઈ લાલ લાઇટ મૂકવામાં આવી છે કે ન તો કોઈ ચેતવણી આપતું બોર્ડ. અંધારામાં અકસ્માતનો ભય. રાત્રે અંધારામાં સ્પીડમાં આવતા વાહન ચાલકોને આ ભૂંગળા દેખાતા નથી, જેથી અહીં ગમે ત્યારે મોટો અને જીવલેણ અકસ્માત થઈ શકે છે. દેશ વિદેશના પ્રવાસીઓની અવરજવર છતાં પણ તંત્ર નિષ્ક્રિય કેમ છે? હજારો સ્થાનિક વાહનો ઉપરાંત દેશ વિદેશના પ્રવાસીઓ પસાર થાય છે. વારંવાર તાલુકામાં આવી બેદરકારીની ઘટનાઓ સામે આવતી રહે છે, છતાં પણ જવાબદાર કોન્ટ્રાક્ટરો કે અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. તાત્કાલિક ધોરણે લાલ કે પીળા રેડિયમવાળા બોર્ડ, લાલ લાઇટ લગાવવામાં આવે અથવા તો આ ભૂંગળાની રોડ પરથી હટાવી યોગ્ય જગ્યાએ મૂકવામાં આવે, જેથી કોઈ નિર્દોષનો જીવ ન જાય. કોન્ટ્રાક્ટરની આ આડોડાઈ અને બેદરકારી સામે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ છે. શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના ઘટે તેની રાહ જોઈ રહ્યું છે કે કોઈ જાનહાનિ થશે તો શું કોન્ટ્રાક્ટર કે અધિકારીઓ તેની જવાબદારી લેશે? પ્રવાસીઓની સુરક્ષાની સાથે થતા આવા ચેડા તાત્કાલિક બંધ થવા જોઈએ તેવી લોક માંગ ઉઠી